અત્યારે જે એક સમાચાર આપણી પાસે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદથી આ મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં કાલુપુર બ્રિજ પરની જે 10 દુકાનો છે સાઈડમાં આવેલી, એક સાથે આ દુકાનો ધરાશાયી થઈ છે। રેલવે સ્ટેશન તરફના હિસ્સાની દુકાનો તૂટી પડી છે અને આ બનાવ બનતા જ હવે ફાયર વિભાગની ટીમ, સ્થાનિક તંત્રની ટીમ પહોંચી રહી છે। કાલુપુર બ્રિજ પરના દુકાનના રીડેવલપમેન્ટની આ કામગીરી દરમિયાન આ બનાવ બન્યો છે અને છેલ્લા ઘણા સમયથી આ દુકાનો જર્જરિત હાલતમાં હતી અને હવે એકાએક તે ઢળી પડી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અર્પિત અમારી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અહીંયા શું બનાવ બન્યો છે, શું પરિસ્થિતિ છે? हाल जे प्राथमिक माहिती मળી છે એ પ્રમાણે લગભગ સાંજે 6:30 થી 7 વાગ્યાની આસપાસ જે દુકાનો હતી એ દુકાનો જર્જરિત અવસ્થામાં હતી। જે કાલુપુર બ્રિજની શરૂઆત થાય છે રેલવે સ્ટેશન નજીકનો જે છેડો છે, રેલવે સ્ટેશનથી જ્યારે કાલુપુર બ્રિજ ચડો છો ત્યાં જમણી બાજુએ જે દુકાનો હતી, લગભગ 8 થી 8 જેટલી દુકાનો છે, 8 થી 9 જેટલી નાની દુકાનો છે કે જે નાના બાળકોને ખાવાની ગોળીઓ હોય છે, ચોકલેટ હોય છે, સાથે સાથે કટલરીની દુકાનો અહીંયા લાઇનસર આવેલી છે। તો જે રેલવે સ્ટેશન તરફનો હિસ્સો છે એ છેડા તરફથી જે દુકાનો ચાલુ થાય છે એ દુકાનો અચાનક જ પડી ગઈ હતી। જો કે સદનસીબે સારી બાબત એ છે કે જ્યારે આ દુકાનો પડી હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ એ દુકાનમાં હાજર ન હતું। એ સૌથી મોટી અને મહત્વની વાત, સારી વાત એ છે, કેમ કે જો આ દુકાનોમાં વ્યક્તિઓ હોત અથવા તો ગ્રાહકો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત એનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે, કેમ કે આખી દુકાન છે એ આગળના તરફ નીચે બેસી ગઈ છે। એ કાટમાળ પણ તમે જોઈ રહ્યા છો, એના પરથી અંદાજો લગાવી શકાય કે કેટલી ભયાનક આ પરિસ્થિતિ હતી જે સમયે આ દુકાનો અચાનક જ આગળના ભાગે એ પડી ગઈ હતી। હાલ જો કે સારી બાબત એ પણ છે કે ટ્રાફિક બંધ નથી કરવામાં આવ્યો। બ્રિજ પર જે રૂટીન ટ્રાફિક હોય છે એ યથાવત છે, એટલે કે મોટી જાનહાનિ હાલ ટળી છે। ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ પણ અહીંયા છે અને આખી પરિસ્થિતિ અને જે દુર્ઘટના બની છે એના પર તેઓ નજર બનાવીને રાખી રહ્યા છે। સાહેબ, આ કેટલા વાગે મેસેજ મળ્યો, શું ઘટના હતી આપને? અહીંયા દુકાન પડેલી છે 4, એના પછી મેસેજ મળતા પોલીસ આવેલી અને ત્યારબાદ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરી અને જે મલબો પડેલો એને હટાવી રૂટ ચાલુ કરાયેલ છે। જ્યારે આ દુકાનો પડી ગઈ ત્યારે કોઈ હાજર હતું કે નહીં સાહેબ એમાં? ત્યાં લોકલ માણસો માત્ર હાજર હતા, ત્યારબાદ મેસેજ મળ્યા બાદ પોલીસના માણસો આવેલા। દુકાનની અંદરની વાત કરીએ, દુકાનની અંદર કોઈ હાજર હતું? કોઈ જાનહાની અત્યાર સુધી જાણવા મળેલ નથી। તો આ ટ્રાફિક પોલીસના પીઆઈ હતા, સાથે સાથે શહેર કોર્ટના પીઆઈ પણ પહોંચ્યા છે। ચંદ્રવાડિયા સાહેબ, આ શું મેસેજ મળ્યા છે અને હાલ કોઈને ઈજા થઈ હોય એવી બાબત ખરી? હાલ કોઈ જાનહાનિ થઈ, કોઈને ઇન્જરી થઈ હોય એ પ્રકારના કોઈ મેસેજ છે નહીં। અમને જેવા મેસેજ મળ્યા કે આ રીતે એક બનાવ બનેલ છે અને દુકાનો તૂટી ગઈ છે, તો અમે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે, ફાયર બ્રિગેડ છે અને બાકી જે કંઈ તંત્ર છે કામે લાગેલું છે, જેથી કરીને રોડ ખુલ્લો થાય તાત્કાલિક અને માણસોને કોઈ બિનજરૂરી અગવડ ના પડે। આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પરિસ્થિતિ સામાન્ય થાય અને જે વાહન વ્યવહાર છે એ રાબેતા મુજબ શરૂ થાય એના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। અને જે મુખ્ય રસ્તા પર કાટમાળ આવી ગયો હતો અને કેમ કે આગળના ભાગમાં આ આખી દુકાનો છે, તમે જુઓ આ જ પ્રકારની ડાબી તરફની દુકાનો આપણે બતાવું તો અમારા સહયોગીને કહી જાય તો આ પ્રકારની દુકાનો હતી અને આગળનો જે ઉપરનો ભાગ છે એ આખો નીચે બેસી ગયો। એ જ પ્રકારની જેમ આ દુકાનો છે એ દુકાનોના જે તૂટેલો છે એ ભાગનો જે દુકાનો ધરાશય થઈ ગઈ છે ત્યાંની હવે પરિસ્થિતિ બતાવું તો આ જર્જરિત અવસ્થામાં દુકાનો હતી, એનો આગળનો હિસ્સો આખો રસ્તા તરફની તરફ બેસી ગયો છે। એના કારણે જે ઉપરનું છજુ હતું અથવા તો ઉપરનો જે હિસ્સો હતો એ ઉપરનો હિસ્સો નીચે પડી જવાના કારણે આ આખી હોનારત, આખી દુર્ઘટના બની છે। જેમ હવે જે દુકાન માલિકો છે, દુકાન માલિકોને ખ્યાલ આવી રહ્યો છે, આ બાબતે તેમને જાણકારી મળી રહી છે, તો તેઓ પોતાના દુકાન તરફ આવી રહ્યા છે અને જે કાટમાળ અથવા તો જે માલ સામાન રહી ગયો હોય એ માલ સામાનને તેઓ સુરક્ષિત સ્થાન પર સુરક્ષિત જો તમને અવાજ આવી રહ્યો હોય તો એ જણાવશો કે આખરે એક શું કારણ રહ્યું કે જેના કારણે એકાએક 10 દુકાનો ઢળી પડી હતી? શું એ જર્જરિત ટોટલ હતી કે પછી ત્યાં કોઈ સમારકામ કે પછી ડેમોલેશનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં માલ સામાન તો વેપારીઓનો પડ્યો છે, તો શું એ દુકાનો બધી એક્ટિવ હતી? દુકાનો સક્રિય હતી, દુકાનો ચાલુ હતી, માત્ર ને માત્ર જર્જરિત અવસ્થામાં હતી આ દુકાનો, એટલા માટે જ એ એકાએક પડી ગઈ છે। ન તો કોઈ સમારકામ ચાલી રહ્યું હતું, ન તો આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હતું, માત્ર આ જર્જરિત અવસ્થામાં દુકાનો હતી એના કારણે જ આ દુકાનો હાલ પડી ગઈ હોવાની જાણકારી મળી રહી છે। હાલ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના પીઆઈ અને અન્ય જે પોલીસ કર્મીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને પરિસ્થિતિ ફરીથી નોર્મલ બને એનો હાલ
હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જી. ગઈ જાનહાની દુકાનમાં કોઈ હાજર ન હતું એટલે સારી વાત એ છે કે કોઈ અંદર હાજર ન હોવાના કારણે એવી કોઈ જી, મોટી અર્પિત. દુર્ઘટના બની નથી, પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. માત્ર ને માત્ર આ જર્જરિત જી. અવસ્થામાં દુકાનો હતી, એના કારણે જ આ દુકાનોનો જે આગળનો હિસ્સો છે એ રસ્તા પર પડ્યો છે, જેના કારણે આ જે દુકાનો છે એ દુકાનો તૂટવા પામી છે. જી બિલકુલ આભાર અર્પિત, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો અમદાવાદનો આ કાલુપુરનો બનાવ અને આ એક ખતરાની નિશાની છે કે હજુ પણ જો આવી જર્જરિત ઇમારતો શહેરમાં, ગુજરાતભરમાં ક્યાંય પણ છે તો એને તુરંત જ ઉતારી લેવી જોઈએ. આ તો સદનસીબે અહીંયા કોઈ નહોતું એટલા માટે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક વિગત એવી મળી છે, તમામ અહેવાલ આવશે, પરંતુ આ તમામ કોર્પોરેશન, મહાનગરપાલિકા, પાલિકાઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે જો આવા જર્જરિત આવાસ મકાનો છે તો એને તરત ઉતારી લો.